ગઈકાલે આ દ્રશ્ય જોયું ત્યારે ક્ષણભર માટે મારી દુનિયા થંભી ગઈ. સૂર્ય અવિરત ફૂટપાથ પર ધબકતો હતો અને આ દાદી તેના દુપટ્ટાના કટકાથી દાદા પર પ્રેમનો છાંયો પાથરી રહ્યા હતા. તેમણે કહ્યું કે અમે મહારાષ્ટ્રથી 2 પૈસા કમાવા અહીં આવ્યા હતા, પણ તમારા દાદા તડકામાં બેસીને બીમાર પડી ગયા. આજે દાદા દાદી વાર્તાલાપમાં ખોવાયેલા હતા ત્યારે હું તેમને ફરી મળી. મેં છત્રી ખોલી ત્યારે હેન્ડરાઈમાએ કહ્યું કે આ રીતે આખો દિવસ સૂર્ય નીચે બેસી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. તે માત્ર છત્રી અને છાંયો જ નથી આપ્યો, તે અમને અમારું ઘર આપ્યું છે. મેં તેમને મીઠાઈ આપી ત્યારે પ્રેમથી તેણે તેના સ્ટોલનું સુંદર બ્રેસલેટ મારા હાથમાં બાંધ્યું. ત્યારે મેં પૂછ્યું કે આટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવાની તાકાત તમને કેવી રીતે મળે છે? દાદીએ કહ્યું કે જ્યારે બધું જ ઝાંખું થઈ જાય ત્યારે માત્ર પ્રેમ જ આપણને જીવંત રાખી શકે છે. તેમણે તેમના અનુભવોનો નિચોડ આપ્યો ત્યારે થયું કે કેટલીક વાર જીવનનું કિંમતી જ્ઞાન તે લોકો પાસેથી મળે છે જેમની પાસે થોડું જ છે, પરંતુ એક વાક્યમાં તેઓ જીવનને સમજાવી દે છે.